પાંડેસરા સર્વેલન્સ પોલીસ દ્વારા મોટી માત્રામાં વિદેશી દારૂ ભરેલી 4 વ્હીલ ગાડી પકડી પાડવામાં સફળતા મળી છે. સુરતની પાંડેસરા પોલીસ દ્વારા ભારતીય બનાવટની વિદેશી દારૂની બિયરની બોટલો 10 નંગ 1402 સાથે 4 વ્હીલ ગાડી તથા 4 મોબાઈલ ફોન મળી ₹15,14,213 ની મત્તાનો મુદ્દામાલ પકડી પાડવામાં મોટી સફળતા પ્રાપ્ત કરી છે. પાંડેસરા પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ હરદીપસિંહ પ્રદ્યુમનસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ હરીશભાઈ ચેસંગભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ રાજાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પરબતસિંહ જયુભા દ્વારા આ વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. પાંડેસરા ખાતે આવેલ બમરોલી ગામ ટેકરી ફળિયું કેતનભાઈ ઠાકોરભાઈ પટેલના ઘરમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બિયરની બોટલો 10 નંગ 1402 જેની કિંમત ₹3,48,213 તથા એક 4 વ્હીલર ગાડી હ્યુન્ડાઈ કંપનીનો ક્રેટા જેનો રજીસ્ટ્રેશન નંબર GJ05RS 5424 ને પકડી પાડી આરોપીઓ કેતન ઠાકોરભાઈ પટેલ ઉંમર વર્ષ 51 રહે ટેકરી ફળિયું બમરોલી ગામ બમરોલી પાંડેસરા સુરત શહેર, હર્ષ મહેશકુમાર જવર ઉંમર વર્ષ 22 રહેવાસી C414 રઘુવીર સિમ્ફોનિયા ધીરજ સંસની બાજુમાં અલથાણ સુરત શહેર, વિષ્ણુ દેવેન્દ્ર મહેશ્વરી ઉંમર વર્ષ 22 રહે C414 રઘુવીર સિમ્ફોનિયા ધીરજ સંસની બાજુમાં અલથાણ સુરત શહેર નાઓને પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પાંડેસરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે.